ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં ખેડૂત 5000થી વધુ તાડફળી ઉતારી આર્થિક પગભર થયા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં આવેલ 1000 તાડના ઝાડ ઉપરથી એક દિવસમાં 5000 તાડફળી ઉતારી ખેડૂત સારી આવક મેળવી રહ્યા છે. તાડના ઝાડ વધુ પ્રમાણમાં ભારતના દરિયાકાંઠા વિસ્તારો જેવા કે મહારાષ્ટ્રના કોંકણ, ગોવા તેમજ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળે છે. તો ઉનાળાના સમયે આવતી તાડફળીની ખેતી કરી ખેડૂતો સારી આવક મેળવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામમાં રહેતા ખેડૂતો વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ બાપ દાદાની ખેતી કરી રહ્યા છે. ખેડૂતો છેલ્લા 10 થી 15 વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે. જૂના દીવા ગામમાં તાડના 1000 કરતા પણ વધારે ઝાડ છે. તો આ ઝાડ કુદરતી રીતે જ ઉગ્યા છે અને આ તાડના ઝાડ વર્ષો જૂના છે. ખેડૂતો દિનેશભાઈ લક્ષ્મણભાઈ વસાવા મજૂરો મારફતે એક દિવસમાં 5000થી વધુ તાડફળી ઉતારે છે. મજૂરી ખર્ચની વાત કરીએ તો તાડના ઝાડ પરથી તાડફળી ઉતારવા માટે એક દિવસના મજૂરને 1000 રૂપિયા આપવા પડે છે. તો તેને કટિંગ કરીને કાઢવા માટે તેના 500 રૂપિયા આપવા પડે છે. જો કે મજૂરી ખર્ચ કાઢતા ખેડૂતને સારી આવક મળી રહે છે. આ વર્ષે તાડફળીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત વર્ષ કરતા તાડફળીનો માર્કેટ ભાવ 400 રૂપિયા મણનો હતો. જો કે આ વર્ષે માર્કેટમાં કેરી ઓછી જોવા મળતા માંગમાં વધારો જોવા મળ્યો છે, જેના કારણે તાડફળી માંગમાં વધારો નોંધાયો છે. તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે. જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે. 10 રૂપિયાની એક તાડફળી મળે છે તો 100 રૂપિયાની 10 પણ વેચવામાં આવે છે. આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટમાં વેચાણ કરાય છે. તો સુરત સહિતના સ્થળોએથી મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે. તાડની શરૂઆત માર્ચ એન્ડિંગથી થાય છે અને જૂનની શરૂઆત સુધી હોય છે. ત્યારબાદ તે જાતે જ ખરવા લાગે છે અને ખાવા લાયક રહેતી નથી. તાડફળીનો સ્વાદ મીઠો હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં પાણીના પ્રમાણમાં ઘટાડો થતો નથી. તે ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ઉનાળાના સમયે શરીરમાં પાણી ઓછું થઈ જવાની ઉણપ દૂર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે, જેથી પાચન ક્રિયા સારી થાય છે. ત્વચામાં બળતરા અને ડિહાઇડ્રેશનની સહિતની સમસ્યાથી રાહત મેળવવા માટે તાડફળી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. મારું નામ વસાવા દિનેશભાઈ લક્ષ્મણભાઈ છે. અમારા જૂના દીવા ગામમાં રહેવાનું છે. અમે તાડફળીનો ધંધો 10 થી છેલ્લા લાસ્ટ 15 વર્ષથી કરીએ છીએ. શું ભાવ છે આ કેરી? હમણાં 600 રૂપિયા છે અને જે વેપારી લોકો છે 700માં લે છે અને ફેરીવાળા એમની રીતે ભાવમાં વેચે છે. એમાં ભાવમાં આ ફેરી વધારો થયો છે? એમાં ભાવમાં વધારામાં એવું છે કે આ વખતે કેરીની સિઝનમાં કેરી થોડીનો પાક ઓછો છે, એના લીધે તાડના ભાવમાં થોડો વધારો છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.